અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે નવનિર્મિત મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના આંગણે આયોજિત આ મહોત્સવમાં શાસ્ત્રોયુક્ત વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે કુટીર હોમ અને દેવ જલાધિવાસ દ્વારા વાતાવરણ પવિત્ર કરાયું હતું. શયન પૂજા અને શય્યાધિવાસ ભગવાનની મૂર્તિઓને વિશેષ શયન વિધિ અને ધ્યાનાધિવાસમાં રાખવામાં આવી હતી. મંત્રોચ્ચારણ સાથે દેવ સ્થાપન અને પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિ સંપન્ન થઈ હતી. મહોત્સવના અંતિમ દિવસે શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠાના બાદ મહાદેવના ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓના હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ આયોજિત મહાપ્રસાદીનું સંજાલી ગામ સહિત આસપાસના વિસ્તારોના ભક્તોએ લાભ લીધો હતો. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સંજાલી ગામના આગેવાનો ઠાકોર પટેલ, રાજેશ પટેલ અને હિતેશ પટેલ સહિતના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગામના યુવાનો અને વડીલોના સહિયારા પ્રયાસોથી આ મહોત્સવ યાદગાર બની રહ્યો હતો. આજ રોજ અમારા સંજાલી ગામનું 50 વર્ષ જૂનું મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ગઈકાલથી તારીખ 12થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમારા ગામના નવયુવાનો યુગલો 17 યુગલો બેઠા છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ ચાલશે. આવતીકાલે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પૂર્ણાહુતિ થશે. બપોરે 12:35 કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા થશે અને સાંજે 4 કલાકે મહાઆરતી થશે અને 4:30 થી 5 કલાકે પૂજા વિધિ થશે અને પૂર્ણાહુતિ થશે અને સાંજે 6 કલાકે પછી મહાપ્રસાદીનું આયોજન કરેલ છે. તો ભાવિક ભક્તોને આ મહાપ્રસાદીમાં અને મહાઆરતીમાં પધારવા હાર્દિક આમંત્રણ છે. સંજાલી ગ્રામજનો તરફથી ખૂબ ખૂબ આભાર. જે દાતાઓએ દાન આપ્યું છે, જીઆઈડીસી તરફથી અમને જે સહકાર મળ્યો છે, ગામના મોટા મોટા દાતાઓએ જે સહકાર આપ્યો છે, એ બદલ સંજાલી ગ્રામજનો અને મંદિર ટ્રસ્ટ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે.